ડભોઈ તાલુકાના સાઠોદ ગામ પાસેથી પસાર થતી કેનાલ અત્યંત દયનીય હાલતમાં જોવા મળી રહી છે. તંત્રની નિષ્કાળજીને કારણે શિયાળુ અને ઉનાળુ પાક નિષ્ફળ જવાની ભયાનક સ્થિતિ સર્જાઈ છે. કેનાલની ભયાનક સ્થિતિ અને ખેડૂતોની હાલાકી સાઠોદ ગામની ધારિયા કેનાલમાં છેલ્લા ઘણા સમયથી જાળવણીના અભાવે ગંદકી અને કચરાથી ભરાઈ ગઈ છે. ત્યારે કેનાલનું અસ્તિત્વ જ જોખમાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક જગ્યાએથી કેનાલ તૂટી ગઈ હોવાથી પાણીનું વેડફાટ થાય છે અને જે ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચવું જોઈએ તે પહોંચતું નથી. હાલ ખેતરોમાં ઘઉં, કપાસ, દિવેલા, મકાઈ અને તલ જેવા મહત્વના પાકો ઊભા છે. આ પાકોને હાલ પાણીની સખત જરૂરિયાત છે, પરંતુ નર્મદા નિગમના અધિકારીઓની ઉદાસીનતાને કારણે છેવાડાના ખેડૂતો સુધી પાણી નથી પહોંચી રહ્યું અને જેને પગલે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ખેડૂતોની માંગણી છે કે કેનાલમાં જામી ગયેલો કચરો અને ઝાડી ઝાકરા તાત્કાલિક દૂર કરવામાં આવે અને યુદ્ધના ધોરણે રિપેરિંગનું કામ હાથ ધરવામાં આવે. તૂટી ગયેલી કેનાલોનું સમારકામ વહેલી તકે કરવામાં આવે જેથી પાણીનો બગાડ અટકે અને છેવાડાના ખેડૂતોને પાણી મળી રહે અને આ રીતની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.